હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? હું પણ એકદમ મજામાં છું. સૌપ્રથમ પહેલા જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને વરસાદી માહોલ બધો છે, ધુમ્મસ ને એવું બધું બહુ છે અને આજે કંઈક સૂરજ નીકળ્યો હોય એવું લાગે છે. 2-3 દિવસથી વરસાદની રમઝટ બોલતી હતી અને આજે વરાપ પડી છે એટલે કપાસ વીણવાનું કામ ચાલુ છે. તમે આના પહેલા જ વિડીયોમાં, આના આગળના વિડીયોમાં તમે જોયો હશે, આપણે વિડીયો બનાવેલો છે ભારે નુકસાન કરીને. એ વિડીયોમાં તમે જોયું હશે અને નહીં જોયું હોય તો જોઈ આવજો. આપણી શેરડીમાં નુકસાન થયું છે, કપાસમાં તે નુકસાન થયું છે અને ડુંગળીને એવું બધામાં બહુ મોટું નુકસાન થયું છે. તો એ વિડીયો મિત્રો જોઈ આવજો. અને બાકી જુઓ, આમાં બધે પીલા કાપવાનું કામ ચાલુ છે. તો આપણી કેળવી તો બહુ મોટી થઈ ગઈ છે અને આમાં પીલા કાપવાનું કામ ચાલુ છે. જો આપણી ડુંગળી છે, ડુંગળીમાં તે બહુ મોટું નુકસાન થયું છે. જલેબીના ઘૂસરા વળી ગયા છે. જલેબીના ઘૂસરા હોય એવી રીતે ઘૂસરા વળી ગયા છે. વરસાદી વાતાવરણ ડુંગળીને અનુકૂળ ન આવે એટલા માટે. અને બાકી જવા શેરડીનો વાડ છે. શેરડી આપણી ડેમેજ થઈ છે, તમે આગળના વિડીયોમાં જોયું હશે. કપાસથી આપણો પલ્લી ગયો છે. મોટા ભાગનો કપાસ આપણે વીણી લીધો, પણ થોડોક વીણવાનો બાકી હતો એટલે કપાસ પલ્લ્યો છે. તો બાકી મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો મિત્રો, આ બધા પીલા કાપી નાખેલા છે. જુઓ, આવી રીતે પીલા બધા કાપવાના હોય છે. જુઓ, આ પીલા બહુ મોટા ન થાય એટલે દાંતરડેથી કાપી નાખવાના હોય છે. જો આ બધા પીલા કાપી નાખ્યા છે. આ બધા કપાઈ ગયા અને આ બાજુ બધા કાપવાના બાકી છે. જુઓ, નીચેથી વ્યૂ કંઈક આવો આવે છે. તો મિત્રો, કેળુના પીલા કાપે છે એટલે આપણે એના માટે પાણી લાવ્યા છીએ. એ બોલાતા બાપુજીને કાકા થઈને પીલા કાપે છે કેળુમાં, એટલે એના માટે આપણે પાણી લાવ્યા છીએ. તો આપણે એને પાણીને એવું પાઈ દેવી. જો મિત્રો, પીલા કાપવાનું કામ ચાલુ છે. કાકા પીલા કાપે છે. આ બાજુ યભલાતા છે ને આ બાજુ બાપુજી છે. તો પીલા કાપવાનું કામ ચાલુ છે. આવી રીતે પીલા કાપવા પડે કેળુમાં. જુઓ, રાહુલભાઈ પીલા કાપે છે. તો મિત્રો, 1 વાગી ગયો છે એટલે આપણે પીલા કાપતા થાય એટલે હવે આપણે ઘરે જ આવી છીએ. 1 વાગી ગયો અને ભૂખાઈ લાગી છે. તો આપણે રસ્તામાં જતા હતા એટલે આપણી આ ઘરની નજીકની વાડી છે, ત્યાં જુઓ ખૂટિયા આટો મારી ગયા છે. જુઓ આખી ડુંગળીમાં ખૂટિયા આટો મારી લીધો છે. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ, આ એના બધા હગડ છે. જુઓ, ઝાયરુમાં તે પોગી ગયા છે. હવે થોડો ઘણો કુદરતનો માર પડ્યો અને હવે થોડા ઘણા બાકી રહ્યો એમાં ખૂટિયા આટા મારે. તો મિત્રો, હવે ખેડૂતો તો આમાંથી કેમ ઉત્સાહ આવે? દિવસે ને દિવસે દેવું વધતું જાય ને. હજી કુદરતનો માર ગયો કે આ હજી ખૂટિયાને એવું બધું આખી ડુંગળીમાં આટો મારી લીધો છે. તો આપણે કંઈક ઝટકા મશીનને એવું કંઈક ગોઠવવું પડશે. કેળુમાં મિત્રો અત્યારે પીલા કાપવાનું કામ ચાલુ છે. જુઓ, આ જે નાના નાના પીલા હોય એ કાપી નાખવાના હોય છે. એ પીલા બધા કાપી નાખવાના હોય છે. જુઓ, આ બધા નાના પીલા હોય એ બધા કાપવાના હોય છે. તો કેળુમાં મિત્રો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. કેળનો એક પણ છોડવો ડેમેજ નથી થયો, કેમ કે કેળું હજી નાની છે. જો હવે મોટી થઈ જાય ને ઘડ્યું આવી જાય તો કેળુંને ટેકા મૂકવા પડે, કેમ કે કેળું નમી જાય અને વજન થઈ જાય તો ભાંગી જાય. એટલે શેરડીમાં ડેમેજ છે, પણ હજી કેળુમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ, આ શેરડી આપણી પડી ગઈ છે, પણ કેળમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. જુઓ, વરસાદ આવ્યો એના કારણે કેળું એકદમ સારી થઈ ગઈ છે, વરસાદનું પાણી મળ્યું એટલે. તો જુઓ મિત્રો, આપણે કેળુમાં પીલા કાપવાનું કામ ચાલુ છે. જુઓ, બાપુજીને યભલાતા બધા પીલા કાપે છે. જુઓ, કેળું મોટી થઈ જાય એટલે પીલા કાપવા પડે. જુઓ, આવી રીતે પીલા કાપવાના હોય છે. જુઓ મિત્રો, યભલાતા પીલા કાપે છે. તો આવી રીતે બધા પીલા કાપવાના હોય છે. જુઓ, એના સ્પેશિયલ દાંતડા જ આવે. જુઓ, તો મિત્રો, પીલા કાપવાનું કામ ચાલુ છે. બાપુજીને કાકાને યભલાતા ને બધા પીલા કાપે છે અને કેળુમાં કોઈ પણ જાતનો ડેમેજ નથી. શેરડીમાં આપણે નુકસાન થયું છે, ડુંગળીમાં થયું, કપાસમાં થયું, ઝાર એવું બધું નોખું નુકસાન થયું છે. તો એ આપણે મગફળીમાં 2-3 દિવસથી રાત ને દિવસ કામ કર્યું હતું. દિવાળી આપણે નહોતી કરી, એના કારણે સિંગ આપણી બધી ભેગી કરી લીધી છે. સિંગમાં પલ્લી નથી એટલે સિંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. સહી સલામત સિંગ અને મગફળીને સારોનું બધું આપણે ભેગું કરી લીધું છે.
અને કેળુમાં બધું કામ ચાલુ છે. જો મિત્રો આપણી કેળું આવી છે, જુઓ તમે જોઈ શકો છો. જુઓ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. જુઓ આપણે આજનો વિડીયો અહીં સુધી રાખીએ. બને એટલો આપણો આ વિડીયો શેર કરજો. મને ખબર જ છે કે ખેડૂત પુત્ર સિવાય આ વિડીયો કોઈ નહીં શેર કરે. એટલે મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો. બાકી આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.